ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચા પ્રમુખ જેની ઠુમ્મરની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર ચોરની પ્રાથમિક શાળાની ઘટનાને લઈને આપવામાં આવ્યું હતું. પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તારીખ 25/9/2024 બુધવારના 3:30 વાગ્યાના સુમાર સુધી દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તમામ કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા. હાથમાં વિવિધ પ્રકારોના બેનર લઈ પોતાનો વિરોધ જોવા મળ્યો હતો. ચોરની ખાતે જ્યાં સ્કૂલના જે આચાર્ય દ્વારા તેમનો હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ વિસ્તારમાં ચકચાર મચી હતી. તમામ જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ વિરોધ નોંધાયો હતો. અહીં રેલી મારફતે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. હાથમાં વિવિધ બેનરો લઈ અહીં દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરાયું હતું. તેમાં ઉલ્લેખ કરાયો હતો કે જે આરોપી છે તેઓની સામે કડકમાં કડક સજા થાય, પગલાં લેવાય, સાથે તેને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે તમામ લોકો જોવા મળ્યા હતા. હાલ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચા પ્રમુખ જેની ઠુમ્મર દ્વારા ભારતીય જનતા પાર્ટીને પણ હારે હાથો લીધી હતી. આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કલેક્ટરને અને પોતાનો વિરોધ નોંધાયો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. પૂર્વ ધારાસભ્યો, સાંસદ સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ તેમજ પ્રભાબેન તાવિયાડ, ચંદ્રિકાબેન સહિત તમામ કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.